નમસ્કાર, ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. પંચાંગ જણાવશો, શું કહે છે આજનું પંચાંગ? શ્રી ગણેશાય નમઃ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય ગણેશ. આજે માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી કહેતા આજે 11 છે. મૃગશીર્ષ નક્ષત્ર, વૈધૃતિ યોગ અને વિષ્ટિકરણ છે. મૃગશીર્ષ નક્ષત્ર એટલે મિથુન રાશિ, મિથુન રાશિ એટલે ક છ અને ઘ. તો ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. એકાદશી હોવાના કારણે વ્રત અને ઉપવાસ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, તમે પંચાંગ તો જણાવ્યું, તો આજનું દિન મહિમા શું છે તે પણ આપ જણાવશો. 12 મહિના જે આપણા કારતક, માક્ષર, પોષ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 12 મહિનાની અંદર શ્રેષ્ઠત્વનું જો આકલન કરવું, શ્રેષ્ઠ મહિનાઓ જેને ગણવા હોય તો એમાં માસાના માગશીર્ષ. ભગવાને કીધું માસોમાં હું માગશર છું, તો માગશર મહિનાનું પણ પ્રભુત્વ છે. માગશર મહિનામાં આવતા તહેવારોનું પણ પ્રભુત્વ છે. એ જ પ્રમાણે માઘ મહિનાની અંદર આવતા તહેવારોનું પણ પ્રભુત્વ છે. એ જ પ્રમાણે ચૈત્ર મહિનામાં પણ આવતા તહેવારો, ફાગણ વદ હોળી, ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે જે હોળી થાય છે એનું પણ મહત્વ છે. દરેક મહિનાઓની અંદર મોટાભાગે તહેવારો જોવા મળે છે. ચૈત્ર મહિનામાં જુઓ તો ચૈત્રી નવરાત્રિ આવે, એ ઉપરાંત રામ જન્મ એટલે કે રામનવમી આવે, પૂનમના દિવસે હનુમાન જયંતિ આવે. તો આવા બધા રીતે આપણે તહેવારોને જોતા હોઈએ છીએ મહિનાઓના આધારે. પણ સૌથી વધારે કદાચ શ્રેષ્ઠ એકાદશીની જો વાત કરવાની હોય, 11ની જો વાત કરવાની હોય, તો એ માઘ મહિનાના શુક્લ પક્ષની જે 11 છે એ એકાદશીની વાત કરતા હોઈએ છીએ આપણે. તો આજનો આ પવિત્ર અને મંગળ દિવસ એટલા માટે સારો છે, ધાર્મિકતાની દ્રષ્ટિએ, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આ તિથિનું એટલું બધું મહત્વ છે કે આ તિથિના દિવસે જે કોઈ વ્યક્તિ જે કોઈ સારા કામ કરે, શુભત્વને આપવાવાળા કામ કરે, તો એને ખૂબ જ સારા પરિણામો મળે. સ્વાર્થ નહીં, પરમાર્થની ભાવનાથી જે વ્યક્તિ કામ કરે એને ખૂબ જ સારા પરિણામ મળે. સ્વ માટે નહીં, પર માટે જે સેવી બને, પરસેવી જે બને, એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તો હવે આજના આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવી. ભગવાન નારાયણની પૂજા કરવા માટે એવું કીધું એકાદશીનું વ્રત કરો. ગામડાની માજીઓ બહુ ખૂબ જ સરસ રીતે ગીતો ગાતી હોય છે, જેને ભજન કહીએ છીએ આપણે, કે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મતલબ વૈકુંઠ એટલે દરેક કામનાઓમાંથી મુક્તિ. કદાચ વૈકુંઠ એ કોઈ ભૌગોલિક ભૂમિ નથી. જે રીતે પૃથ્વી લોક છે એ રીતે વૈકુંઠ લોક પણ છે, પણ એ સુધી જવાની આપણી હજી તાકાત નથી. આવા 7 લોક ઉપર છે: ભૂર, ભુવ, સ્વ, મહ, જન, તપ અને સત્ય. એ પ્રમાણે નીચેના 7 પાતાળ છે. તો પણ આપણું મૃત્યુલોક વચમાં આવેલું છે, પણ ત્યાં સુધી પહોંચવાની તાકાત નથી. પણ એવી તાકાત નહીં, પણ ધર્મના આધારે એવી એક આસ્થા દેખાઈએ છીએ કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. પછી વાત કરી, મારે એકાદશીનું વ્રત કરવું છે. કઈ રીતે વ્રત કરવું છે? કે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠનો મતલબ મને એવો લાગે છે કે શાંતિ. જ્યાં શાંતિ મળે, જ્યાં સુખ મળે, જ્યાં કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, કોઈ પણ કાર્ય જ્યારે કહીએ ત્યારે અહીંયા હરખ હોય, કોઈની સાથે વાત કરતા હોય ત્યારે વાતમાં અમૃત હોય, કોઈની નજર સાથે નજર મેળવતા હોય ત્યારે નજરમાં મીઠાશ હોય. આ બધી જ વાતો તો વૈકુંઠ બતાવે છે. જેનું મન સુખી એ બધી જ રીતે સુખી છે. તો આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો. ના, જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. એ મોટું મન બની અને જે 11નું વ્રત કરે એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તો આ થઈ આપણી ભૌતિક વાતો. આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ કદાચ એકાદશીનું જો મહત્વ સમજીએ તો મિત્રો, આજના દિવસ માટે બને ત્યાં સુધી ઉપવાસ કરવો. ઉપવાસ ન થઈ શકે તો 91 કરવું. અરે 91 નહીં થઈ શકે, કદાચ કોઈને એસિડિટી હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને આ, કોઈને તે, ભગવાને શરીર એવું સારું આપ્યું હતું પણ એ શરીરને આપણે બગાડી દીધું. તો એના કારણે જે રોગ ઘૂસી ગયા હોય એના કારણે ખાવું જ પડતું હોય. નહીં તો બીપી ઘટી જાય, ઘણી વખત કોઈ તકલીફ થાય, ઘણી વખત આ તકલીફ થાય, ઘણી વખત ગોળીઓ લેવાની હોય. તો આવા સમયે શું કરવું? તો બને એટલું ઈશ્વરનું સ્મરણ કરી અને દૈનિક ખોરાક જે લેતા હોઈએ એના કરતાં અડધો કરી રાખવો. મતલબ આખો દિવસ ખાવાનું, પણ થોડોક ખોરાક લેવાનો, ફક્ત એ ભગવાનનો પ્રસાદ સમજી. આ પ્રમાણે પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. કદાચ એ પણ ન કરી શકાય તો લેને કો હરિનામ હૈ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. બને ત્યાં સુધી દાન દેવું. જે કઈ શક્તિ ભક્તિ પ્રમાણે આજના દિવસ માટે દીધેલું દાન એ ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવતા. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના પારણમાં દુર્વાસા જેવા જે તીવ્ર ઋષિઓ હતા એને પણ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા શાંત કર્યા હતા. ભાગવતની અંદર કથા છે. તો આ જ વાત ભગવાન શ્રી હરિની કરવાની.
ભગવાનના નામ કેટલા બધા છે. આમ તો હરિતારા નામ છે, હજાર નામ છે, પણ અમુક નામોનું જો વર્ણન કરવામાં આવે તો વિષ્ણવે નમઃ, મધુસૂદનાય નમઃ, શ્રી વિક્રમાય નમઃ, વામનાય નમઃ, શ્રીધરાય નમઃ, ઋષિકેશાય નમઃ, પદ્મનાભાય નમઃ, દામોદરાય નમઃ, શંકર્ષણાય નમઃ, વાસુદેવાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, પુરુષોત્તમાય નમઃ, અધોક્ષજાય નમઃ, નારસિંહાય નમઃ, અચ્યુતાય નમઃ. અને બધું જ પીડાને હરવાવાળા હરયે નમઃ. અને સૌને પ્રિય, સૌને આકર્ષે છે એ શ્રી કૃષ્ણાય નમઃ. આમાંથી કોઈ પણ એક નામ અથવા તો બધા જ નામ આજના દિવસ માટે પારાયણ કરવામાં આવે. તુલસી ક્યારેક પીપળે બેસી અને પૂજા કરી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે. તુલસી દળ મિશ્રી સાથે ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે અને ત્યારબાદ પ્રસાદને વહેંચવાનો, પ્રસાદ પોતે ગ્રહણ કરવાનો અને પ્રસાદ જેટલો જ ખોરાક લેવાનો. આ બધી બાબતોનું જો આમ તો કહેવાય છે 11ના દિવસે જે માણસ અન્ન ખાય ને એ અન્ન નથી ખાતો, પાપ ખાય, આવું લખ્યું છે. હું તો બીવડાવવા માટે કે આપણે નથી થોડા દૂર રહીએ, પણ ભૌતિકતાની દ્રષ્ટિએ પણ વિચાર કરીએ તો મહિનામાં 2 વખત ભૂખ્યું રહેવું જોઈએ. તો 11ના દિવસે ભૂખ્યા રહીએ તો વધારે સારું રહે. જય ગણેશ. મહેન્દ્રભાઈ સુરેન્દ્રનગરથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો હેલો. હા, મારા ભાણેજ વિશે પૂછવા માંગુ છું. જી, શું નામ છે આપનું? પુષ્પાબેન. જી, જન્મ તારીખ જણાવશો? 6/6/97 બપોરના 12 વાગે. જી. જન્મ જોરાવનગર. હા. ઈ ભણતો નથી અને જીદી છે, તો શું ભણશે કે કેમ? પુષ્પાબેન, તમે ક્યાં રહો છો? હા, ક્યાં રહો છો તમે? અમે સુરેન્દ્રનગર. અને 2-3 દિવસમાં હમણાં ગળ્યું ખાધું હતું કઈ? હે? 2-3 દિવસમાં ગળ્યું ખાધું હતું બહુ? ના ના, કઈ ખાધું તો આ નથી. શરદી કેમ થઈ ગઈ? સુરેન્દ્રનગર. શરદી કેમ થઈ ગઈ? શનિ કેતુ સાથે યુતિમાં છે. 8મું સ્થાન એ શનિ અને કેતુથી ઘેરાયેલું છે. મતલબ કે આ કોઈ પણ જાતના વિચારોની જે શક્તિ છે એ આપણને ભાગ્યસ્થાન આપે છે. ભાગ્યસ્થાનથી 12મું સ્થાન એટલે 8મું સ્થાન છે કુંડળીમાં, અને એ શનિ કેતુ સાથે જોડાયેલું છે. મતલબ કે એ શ્રાપિત યોગના કારણે જિદ્દી સ્વભાવ અને સ્વભાવની અંદર ઉગ્રતા અને ક્રોધ અને કારણ વગરની ચિંતાઓ અહીંયા કુંડળી બતાવી રહી છે. સૂર્ય બુધ સાથે યુતિમાં છે. બુધાદિત્ય યોગ 10મા સ્થાનમાં બની રહ્યો છે. મતલબ કે સારું છે. પણ વિદ્યા સ્થાનનો અધિપતિ જે ગ્રહ છે એ ગુરુ છે, અને ગુરુ અહીંયા કુંડળીમાં બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનની અંદર મકર રાશિમાં નીચનો બની. ગુરુનું એક સારું રત્ન લઈ લો, 3 થી 4 કેરેટનું. સોનામાં અથવા પંચધાતુમાં એનું પેન્ડલ બનાવો અને પીળા દોરાની અંદર એને ગળામાં તમે પહેરાવડો. દર ગુરુવારના દિવસે એક ટાઈમ ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુને એને તમે ભોજન આપો. એ ભોજન કર્યા પછી 3.5 કલાક સુધી કાંઈ પણ ન ખાય એની તમે કાળજી રાખો. ત્યારબાદ એ જે કંઈ ખાશે એ ચાલશે. એકટાણું ઉપવાસ કરવાની જરૂર નથી. આ પ્રમાણે કરશો તો અભ્યાસમાં એની રુચિ વધશે. બીજી વસ્તુ છે કે રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ તમે એને આપજો. એને ખૂબ જ એનું, કારણ કે એની જે પ્રભા છે એ સૂર્ય બુધના કારણે, બુધાદિત્ય યોગના કારણે વધારે પડતી છે, અને એના કારણે એ આપણે સહન ન કરી શકીએ પરિવારજન. એના કારણે છોકરો જિદ્દી લાગે, છોકરો ભણવામાં આપણને ડફોળ લાગે, પણ હકીકતમાં એની પાસે ઉર્જા વધારે છે. એ ઉર્જાનું વહન ક્યાં કરવું એને ખબર નથી. કારણ કે આપણે છોકરાઓને સમજાવીએ છીએ કે બેટા આ ના કરાય, બેટા આ ના કરાય, બેટા આ ના કરીશ, બેટા આ ના કરીશ. એ આપણે સમજાવીએ છીએ, પણ તો પછી બેટો શું કરે એ આપણને ખબર નથી. તો કંઈક તો કરવું જ પડશે એને માટે. એની ઉર્જા ખોટી વેડફાય છે. તો અહીંયા ગુરુનું રત્ન ધારણ કરવાથી એની ઉર્જા સંકલિત થશે અને કાર્યક્ષેત્રમાં આગળ વધશે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ અંજારથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. જય ગણેશ. જય ગણેશ. શું નામ છે? મારી શાંતિલાલ શિવજી મજીઠિયા. જી. જન્મ તારીખ 12/10/1959. સમય બપોરના 2:15. જી. જન્મ સ્થળ અંજાર, કચ્છ. પ્રશ્ન શું છે? પ્રશ્ન નોકરીનો છે. નોકરી 33 વર્ષથી કરું છું, તો નોકરી બદલાશે કે નોકરી કેટલા વર્ષ કરવી પડશે? મજેઠિયા એટલે ઠક્કર. ઠક્કર સાહેબ. મારે વધારે ઠક્કર, એનું નામ જ ઠક્કર. સૂર્ય સાથે રાહુ યુતિમાં છે અને એ પણ ભાગ્યસ્થાનમાં છે. ભાગ્યસ્થાનમાં રહેલો સૂર્ય સાથે રાહુ એક ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. તો ગ્રહણ યોગના કારણે આમ ઘણી વખત આપણે કહીએ કે 8 મહિના સુધી કમાઈએ છીએ અને 4 મહિનામાં બધો એટલો બધો ખર્ચો થઈ જાય છે કે 8 મહિનાની કમાણી 4 મહિનામાં સમાય, 12 મહિને સરવાળો કરીએ તો શૂન્ય ન આવે. આવી ઘણી વખત કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોના આધારે આ વસ્તુઓ આપણને દેખાતી હોય છે. હવે બીજી વસ્તુ એ છે કે ધનરાશિનો શનિ હોવા છતાં શનિ 12મા સ્થાનમાં છે. શનિ 12મા સ્થાનમાં એ બીજા સ્થાનનો માલિક બની અને 12મા સ્થાનમાં બેઠેલો છે. મતલબ તમારો પુરુષાર્થ ખૂબ જ સારો છે, તમે મહેનત કરો છો, ખૂબ જ સારી રીતે મહેનત કરો છો મિત્ર. પણ ક્યાંક ને ક્યાંક તમારો આ સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ તમારી મહેનત બધી ખાઈ જાય છે.
દીવો થાય તો દીવો તો થાય પણ સાથે મેસ પણ થાય જે કાળી હોય. દીવો તો લાલ હોય પણ મેસ એની કેવી હોય? કાળી હોય. તો ક્યારેક ક્યારેક આ મેસ દીવાને ઢાંકી દેતી હોય છે. એ જ પ્રમાણે તમારા કર્મો કદાચ આ રીતે ઢંકાઈ જતા હોય તો તમારે એની ઉપાસના કરવી પડે સૂર્ય અને રાહુની. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનો આગ્રહ રાખો. દરરોજ ભગવાન સૂર્યનારાયણ સામે થોડી વાર ઉભા રહી અને ભગવાનને પ્રાર્થના કરો તો ચોક્કસ તમને સફળતા મળશે. એ ઉપરાંત હું તમને કહું કે તુલાદીપ શુક્ર જે 10મા સ્થાન એટલે કર્મ અને આજીવિકાનો માલિક છે એ બેઠેલો છે તમારો 8મા સ્થાનની અંદર. સૌથી વધારે શ્રેષ્ઠ જો યંત્ર માનવામાં આવે તો એ શ્રી યંત્ર છે. અને શુક્ર જેની કુંડળીમાં કમજોર હોય એ વ્યક્તિ શ્રી યંત્રની પૂજા કરે, શ્રી સૂક્તનો પાઠ કરે, કમળ અથવા તો ગુલાબ દ્વારા માતાજીની પૂજા કરે, કમર કાકડી ચડાવી અને પૂજા કરે, ઉપાસના કરે, કમળ કાકડીની માળા વડે મંત્ર કરે. આ બધી જ બાબતો પણ શ્રેષ્ઠને આપવાવાળી છે. તો એક સારા બ્રાહ્મણ પાસે શ્રી યંત્રને સિદ્ધ કરાવી તમારા પૂજાના સ્થાનની અંદર મૂકો. સૂર્ય અને રાહુના ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવો. લગ્નેશ શનિ 12મે બેઠો છે, પીપળાની પૂજા દર શનિવારના દિવસે કરો, સરસ્યના તેલનો દીવો કરો, હનુમાનજી મહારાજને પ્રસન્ન કરો. આવી બધી બાબતો તમે જો વ્યવહારતા દર્શક કરશો તો ચોક્કસ તમને આગળ જતા ખૂબ જ ધંધાકીય ક્ષેત્રમાં અને નોકરીમાં અથવા કોઈ પણ રીતે સારી રીતે તમને સારા ફળની પ્રાપ્તિ કરાવશે. જય ગણેશ. કચ્છલાલથી કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હા હેલો. મારી બેબીની હા હેલો હેલો, કચ્છલાલથી હા. બોલું છું. હા મારા બેબીની જન્મ તારીખ 9/12/93 છે જી અને એને જન્મ સમય છે રાત્રે 10:35 છે. જી બિલકુલ. તો એને ત્યારે લગ્ન યોગ ક્યારે ચાલુ થશે એમ એના માટે એમ લગ્ન યોગની જો વાત કરીએ તો આપણી બેબીની કુંડળીની અંદર 5મા સ્થાનની અંદર 5 થી વધારે ગ્રહો છે. રાહુ, બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ. આટલા ગ્રહો એની કુંડળીમાં 5મા સ્થાનમાં છે. કુંભ રાશિનો શનિ 8મા સ્થાનમાં છે. ગુરુ ચંદ્ર સાથે ગજકેસરી યોગ બનાવી રહ્યો છે પણ ગુરુ શુક્રની રાશિમાં છે. હવે આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખીએ તો શુક્ર અહીંયા સૂર્ય સાથે જોડાયેલો છે, રાહુ પણ 5મા સ્થાનમાં મંગળ સાથે જોડાયેલો છે. મતલબ કે લગ્ન યોગની અંદર થોડી તકેદારી રાખવી પડશે. ઘણી વખત આપણને સારો છોકરો મળી જાય, આપણે પસંદ કરી પણ લઈએ, સગાઈ થઈ પણ જાય, લગ્નના મુહૂર્તો પણ નીકળી જાય. આવી કુંડળીના આવા ઘણા બધા દાખલાઓ જોઈને હું આપને કહું છું. અને પછી જ્યાં લગ્ન કરવાની વાત આવે ત્યાં ક્યાંક ને ક્યાંક દીકરા દીકરી વચ્ચે અંતસ ઉભા થાય અને એના કારણે પાછું એકડે એકથી ફરતી ઘૂંટવું પડે. આવી બાબતો ઘણી વખત જોઈ છે. તો એ ન કરવું પડે. તો તમારે દીકરી માટે પિતૃદોષનું નિવારણ પરિવારવાળા જાતકોએ કરવું પડશે. કારણ કે દીકરીની કુંડળીમાં જ્યારે પિતૃદોષ આવતા હોય ત્યારે સમજી લો આ પાવર ઓફ એટર્ની છે. કોક આપણા પિતૃઓ નારાજ છે આપણાથી, આપણા પૂર્વજો ક્યાંક આપણાથી પરેશાન છે, અથવા તો અતૃપ્ત વાસનાઓને છોડીને ગયેલા આપણા પિતૃઓ આપણી પાસે કંઈક માંગી રહ્યા છે અને કુંડળીની અંદર આવે છે. કુંડળી જ્યારે 5મા સ્થાનની અંદર રાહુ સૂર્ય સાથે યુતિમાં આવતો હોય ત્યારે પાપાક્રાંત બને છે અને આ પાપાક્રાંત રાહુ અને સૂર્યની યુતિ ગ્રહણ યોગ નહીં પણ તીવ્ર પિતૃદોષ કરે છે. આ ઘણી બધી કુંડળીઓના જોયા પછી, ઘણું બધું વાંચ્યા પછી, ઘણું બધું અનુભવ્યા પછી અને ઘણું બધું સમજ્યા પછી હું આપને કહી રહ્યો છું. તો એક તો પિતૃદોષનું નિવારણ. હવે પિતૃદોષમાં મોટા ભાગે આપણે એવું કરતા હોઈએ કે મોટા ભાગે બધાએ પિતૃદોષ એટલે નારાયણ બલી. તો એક જ દવા ના હોય, માથું દુખતું હોય પણ કેટલા પ્રકારના માથા દુખે છે. તો એ પ્રમાણે જે દુખતું હોય એ પ્રમાણે દવા લેવાની હોય. પછી બજારમાં 50 રૂપિયા 50 પૈસાની રૂપિયાની 2 રૂપિયાની ટીકડી લાવી અને માથું ઉતારવા માટે પ્રયત્ન કરીએ. માઇગ્રેન હોય તો, અડધી બાજુની આધાશીશી હોય તો માથાના દુખાવાના જે પ્રમાણે અલગ અલગ પ્રકારો છે, પિતૃઓની પૂજા માટે પણ અલગ અલગ પ્રકારો છે. યોગ્ય રીતે એની માવજત જો પિતૃઓની કરવામાં આવશે તો ચોક્કસ તમારી દીકરીના વેવિશાળમાં આવતા અવરોધો દૂર થશે. આ જ વર્ષની અંદર 2017 ની અંદર દીકરીના વેવિશાળના યોગ બની રહ્યા છે. જન્મ જ્યાં થયો હોય ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. કુંભ રાશિ, મીન રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ આ 4 રાશિમાંથી કોઈ પણ એક રાશિ સાથે સારો મનમેળ એને રહેશે. શુક્ર રાહુ સાથે યુતિમાં હોવાના કારણે કદાચ જે કંઈ પસંદગીનું પાત્ર જોઈએ એના કરતાં કદાચ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ છે. આ પ્રમાણે કુંડળીનો મેળ બેસી રહ્યો છે. આપ કોઈ પણ જે કર્મ કરવાનું છે એમાં પિતૃઓને યાદ કરીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. રાશિ જાતકોની માહિતી મેળવીશું પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, પ્રથમ 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું છે જણાવશો? જી, પ્રથમ રાશિની અંદર મેષ રાશિ. આમ તો સામાન્ય રીતે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન આ 12 રાશિઓમાં બદલાતો બુધ એ ક્યાંક ને ક્યાંક સારી અને નબળી બંને તરફની જે આપે છે. તો એ પ્રમાણે મેષ રાશિના જાતકો માટે બુધનું પણ ફળ જોઈએ અને આજના દિવસ માટે રહેલી આ રાશિનું ફળ પણ જોઈએ. તો રાશિના ફળનો આજનો દિવસ જો જોવામાં આવે તો ધન સંબંધી થાવ વધારો શક્યતા દેખાઈ રહી છે. આજે સમસ્યાઓમાં ચોક્કસ એક સારું માર્ગદર્શન પણ મળશે. માતાની તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું, પરિસ્થિતિમાંથી માર્ગ મળે તેવા સુંદર યોગો આજના ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. બુધ મેષ રાશિના જાતકોને આ 20-22 દિવસનો ગાળો ખૂબ જ શુભત્વને આપવાવાળો દેખાય છે. ધન સંબંધી ચિંતાઓ હશે તો એ હળવી થશે. વૃષભ રાશિ, બહુ જેના અક્ષર છે વૃષભ રાશિવાળા જાતકોને સવારથી જ મને લાગે છે ઉત્સાહમાં વધારો થશે.
કોઈ પણ વ્યક્તિ જેને તમારું મિલન જોઈતું હોય અથવા તમે જેની ઈચ્છા રાખતા હોય એવા વ્યક્તિનું મિલન તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. ભાઈઓ હોય ચાહે પરિવારના સભ્યો હોય ચાહે કામ કરતા કર્મચારીઓ હોય, દરેકનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે તમે મેળવી શકશો. કોઈ પણ અમૂલ્ય વસ્તુને મેળવવાની જે તમારી અભિલાષા છે એ ટૂંક સમયમાં સારી અને પૂરી થશે. આજના દિવસ માટે મહત્વપૂર્વકના કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો તમારા માટે તકલીફ આપે તેવી શક્યતા છે, તો આવા નિર્ણયો ન લેવાય તમારા માટે ખૂબ જ જરૂરી છે. બુધ મહારાજ તમારી વાણીને કમજોર બનાવશે, માટે વાણી દ્વારા ક્યાંય નુકસાન ન થાય એના માટે તમારે કાળજી લેવાની રહેશે. મિથુન રાશિ, ક, છ અને ગ જેના અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સારો મજબૂત સુધારો દેખાશે. આજે ધન પદ અને પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિ થશે, સાથે સાથે પરિવાર હોય ચાહે સંતાનો હોય એના પ્રશ્નો હળવા થાય તેવા પણ સુંદર યોગો આજના ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જાતકોની માહિતી આપશો આપ? અન્ય 3 રાશિ જાતકોની અંદર વાત કરીએ આપણે કર્ક રાશિના જાતકોની, તો કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે આવા જાતકો માટે મિત્રો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, પણ ક્યાંક ને ક્યાંક તકલીફો દેખાઈ રહી છે. કોઈ પણ કામ જ્યારે તમારે કરવાનું હોય ત્યારે આગળ વધવા માટે થોડી મહેનત વધારે કરવી પડશે. બીજી વસ્તુ એ છે કે તમારા કાર્યક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક અવરોધો આવી શકે તેવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. કોઈ પણ કામ જ્યારે કરતા હોય, યાત્રા પ્રવાસના કામ હોય તો એમાં તો લાભ થશે જ, સન્માનને લાભ પણ મળશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કારણ વગરનો તણાવ તમને નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી રાખીને આગળ વધશો, તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલોનો સહકાર તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. ભાગ્ય બળમાં વધારો થશે. પરિવારમાં કદાચ થોડો તણાવ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ કોઈ પણ ચિંતાવાળા કારણોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે કંઈક આવો ભગવાને નિર્માણ કરેલો છે. હવે વાત કરીએ આગળ કન્યા રાશિના જાતકોની, તો મિત્રો પરિવારના જીવનના સુખમાં તમારી આજની સુખી રહેશે. મતલબ પરિવારમાં જેટલું સુખ હશે, પરિવારમાં જેટલી શાંતિ હશે એટલી જ શાંતિ તમને પ્રાપ્ત થશે. સંતાનો દ્વારા સારા લાભની સંભાવનાઓ છે. ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો તો બની જ રહ્યા છે, પણ લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને આગળ વધવું એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, અન્ય રાશિ જાતકોની માહિતી મેળવીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાશિ જાતકોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું કહે છે, જણાવશો? તુલા રાશિ, તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે. તુલા રાશિ એટલે શુક્ર પ્રધાન રાશિ છે. ધંધાકીય બાબતોમાં તુલા રાશિના જાતકોને થોડી તકલીફ રહેશે. કારણ વગરની ચિંતાઓ નુકસાન ન કરાવે એના માટે થોડી કાળજી લેજો. જૂના સંબંધી મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધન હાનિની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. એકંદરે થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. વૃશ્ચિક રાશિ એટલે ન અને ય જેના અક્ષર છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર સારા વિજયની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાશે. તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે. અટવાયેલા કોઈ પણ પ્રકારના કાર્ય હશે તો પૂરા થશે. વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા સુંદર યોગો ભગવાન ગણેશજીએ તમારા માટે નિર્માણ કરેલા છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ મધુર રહેશે. ધન રાશિ, ભ, ફ અને ઢ જેના અક્ષર છે આવા ધન રાશિવાળા જાતકો માટે આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સંતાન સંબંધે ખૂબ જ સારું સુખ મેળવી શકશો. વ્યવસાયમાં નવી તકો મળે તેવા પણ યોગો આજના બની રહ્યા છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, અંતિમ 3 રાશિ જાતકોનું આજનું ભવિષ્ય શું છે તે જણાવશો? મકર રાશિ એટલે ખ અને જ. ધંધા અને રોજગારમાં સારી સફળતાના યોગો બની રહ્યા છે. મકાન સુખ તો ખૂબ સારું મળશે. નવા વાહન લેવાના પણ યોગ છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે થોડો મધ્યમ પણ છે, પણ ઈશ્વરની ઉપાસના માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે આવા જાતકો માટે ઘર વપરાશની ચીજોમાં તો વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારમાં સામાન્ય તણાવ દેખાય તેવી પણ સંભાવનાઓ છે. આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહે એવા પણ યોગો ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. ચામડી અથવા પેટ વિષયક થોડી તકલીફ રહેશે. પરિવારજનોનો સહયોગ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વને આપવા વાળો રહેશે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો આજના દિવસ માટે સાચવીને કામ કરવું એ મીન રાશિના જાતકોને જરૂરી છે. દર્શકો, 2 દિવસ એટલે આવતીકાલ અને પરમ દિવસ એક શિવાલયની પ્રતિષ્ઠામાં શંખેશ્વર મારે જવાનું છે. તો શંખેશ્વર અથવા શંખેશ્વરની આજુબાજુમાં કોઈ પણ જે રહેતા જે દર્શકો છે એ લોકોને મળવું હોય તો ચોક્કસ મળી શકાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ગોંડલથી એક પત્ર છે. કેતનભાઈ લખે છે હિનલ માટે. જન્મ તારીખ છે 9/9/1996. જન્મ સમય છે બપોરે 1:40 જન્મ સ્થળ છે ગોંડલ. એટલે આવામાં એવું છે કે હિનલને સાંભળવામાં પ્રોબ્લેમ છે, એટલે તે મશીન પહેરે છે અને તેને લઈને બોલવામાં અમુક શબ્દોના ઉચ્ચાર પણ સ્પષ્ટ થતા નથી અને તેનો ઉપાય જણાવવા માટે આ પત્ર લખ્યો છે. જ્યારે પણ જન્મ કુંડળીમાં જે શ્રવણેન્દ્રિય જે છે એ બીજું સ્થાન ધરાવે છે, વાણી અને સાંભળવું.
આ બંનેનું સ્થાન બીજું છે. કુંડળીની અંદર બીજું અને 12મું સ્થાન જ્યારે પણ નુકસાન કરતા બનતું હોય ત્યારે આવું બનતું હોય છે. નાનપણથી જ એને શ્રવણ શક્તિ એની અથવા જેમ જેમ ઉંમર થતી જાય ક્યારેક ક્યારેક શ્રવણેન્દ્રિય એની કમજોર બનતી જાય છે. સૂર્ય જ્યારે શુક્ર સાથે યુતિમાં હોય, શુક્ર જ્યારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે આવી કુંડળીના યોગો મોટા ભાગે બનતા હોય છે. તો અહીંયા કુંડળીની અંદર 4 ગ્રહો એક સાથે બેઠેલા છે, બીજું સ્થાન બગાડ દૂષિત કરી રહ્યા છે. માટે બાલ્યકાળથી નાનપણથી જ શ્રવણેન્દ્રિયની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો એને ઊભી થાય, જેના કારણે મશીન લેવું પડે. હવે મશીનમાં કેવું છે, પેલું 2 તાલાના ચશ્મા જેવું છે. આમ તમે ખૂબ જ સારું અને ચોખ્ખું જોઈ શકો, પણ કોઈ તમે દુકાને જાઓ અને તમને કે ભાઈ આ વંચાય છે, એટલે આપણે ઘણી વખત આપણને ઓછું દેખાતું હોય એટલે આપણે શું કરીએ, ભાઈ ચશ્મા પહેરીએ કે ભાઈ ના આનાથી હવે મને સારું દેખાય. પછી શું થાય, પછી તમે સારી આંખો હોય ને એ ચશ્મા વાળી થઈ જાય. પછી તમે કોઈ પણ નાની વસ્તુ વાંચવા જાઓ ને તો વંચાય નહીં ચશ્મા વગર. ટેવ પડી ગઈ આપણને આંખોને ચશ્માની ટેવ. એમ જે મશીન જે આવે છે એમાં ક્યારેક ક્યારેક એવું બનતું કે અતિ તીવ્રતા વાળા મશીનોને પહેલાથી જ લગાવી દેવામાં આવે તો એ શ્રવણેન્દ્રિયને વધારે કમજોર બનાવી શકે છે. પણ એ શનિ જ્યારે શુક્ર સાથે યુતિમાં હોય ત્યારે વસ્તુ બને છે. આ કુંડળીમાં પણ આવા યોગ બની રહ્યા છે. મતલબ કે હવે કાનની માવજત કરવી હોય તો હજી કરી શકાય એમ છે, કારણ કે હજીની પાસે 1.5 વર્ષ છે. 2019ના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધી આ તકલીફ જે વધારે પડતી દેખાશે એ થોડી સુધારી શકાય એમ છે, પણ એના માટે એને યોગ્ય ઉપચાર તો કરવો જ પડશે. બિલકુલ. જે રીતે દર્શક મિત્રો તમે પણ અમને પત્ર લખી શકો છો. અમારું સરનામું છે વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. મહેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીં આવ્યા અને રાશિ જાતકોની માહિતી આપી. તો આ સાથે જ ભવિષ્ય દર્શનમાં હાલ બસ આટલું. મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.